પરીક્ષિતનું મૃત્યુ થવાનું આજે 7મો દિવસ આવ્યો છે. આજ માનો પરીક્ષિતના આજ મૃત્યુનો દિવસ આવ્યો છે. મૃત્યુ ભાઈ ઉપસ્થિત થઈ પરીક્ષિતે અનશન લીધું છે. હવે તો પ્રાણ ન જાય ત્યાં સુધી અન્ન જળ લેવું નથી અને ગંગા તટ પર આવ્યા છે અને પરીક્ષિતનો મોક્ષ કરાવવા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવતની સુંદર કથા સંભળાવે છે. ભગવાનની બાળ લીલાઓની કથા કીધી છે. ભગવાન મથુરામાં પ્રગટ થયા, ગોકુળની અંદર ભગવાન આવ્યા, ગોકુળથી વૃંદાવન આવ્યા છે. વૃંદાવનની અંદર અનેક લીલાઓ કરી છે, ગૌચારણ લીલાઓ કરી છે. ભગવાને રાસ લીલા કરી, કાલીએ નાગ દમન અનેક લીલાઓ કરી. ભગવાન કૃષ્ણ 11 વર્ષ 52 દિવસની લીલા કરી અને હવે મથુરા આવ્યા છે. મથુરાની અંદર ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો છે, પૂજા અક્રૂર ઉપર કૃપા કરી છે. જરાસંધને 17 વખત હરાવી અને ભગવાન 18મી વખત જરાસંધ ચડાઈ કરતા ભગવાન મથુરાનું રણ છોડી રણછોડ બની દ્વારિકા ગયા છે. દ્વારિકાની અંદર ભગવાનનો રાજ્યાભિષેક થયો, દ્વારિકાધીશ બન્યા છે. ભગવાનના મોટા ભાઈ જે બલરામ હતા, બલરામના લગ્ન રેવક રાજાની પુત્રી રેવતી સાથે થયા અને ભગવાન કૃષ્ણના પ્રથમ લગ્ન વિદર્ભ નગરના રાજા ભીષ્મકની દીકરી રૂકમિણી સાથે થયા છે. રૂકમિણીનું હરણ કરી માધવપુરની અંદર ભગવાન દ્વારકાધીશ અને ભગવતી રૂક્ષ્મણીના ભવ્ય વિવાહ થયા. ભગવતી રૂક્ષ્મણીના વિવાહની કથા ગઈકાલે આપણે શ્રવણ કરી છે. ભગવાનના વિવાહની અંદર ગઈકાલનો તો કંઈક આનંદ જ અલગ હતો બાબા. ભવ્યાતિ ભવ્ય ખારી ગામથી ભગવાન દ્વારકાધીશની જાન આવી હતી, એ આનંદ હતો. ગઈકાલની જાનની અંદર મને એક વાત બહુ ગમી. તમારું ધ્યાન હોય કે ન હોય મને નથી ખબર. જાનની અંદર જેટલા પણ લોકો આવ્યા હતા ને, ખાસ કરીને માતાઓ, જેટલી પણ દીકરીઓ હતી ને, બધાની વસ્ત્ર મર્યાદા હતી. બધા વ્યવસ્થિત કપડા પહેરીને આવ્યા હતા. કોઈ એવું નહોતું જાનમાં કે જીન્સ પેન્ટ ટી શર્ટ પહેર્યું હોય કે ટૂંકા વસ્ત્ર પહેર્યા હોય. વસ્ત્ર મર્યાદા હતી. એ સંસ્કાર બતાવે છે આપણને. આજના સમયમાં આપણે વસ્ત્ર મર્યાદા ચૂક્યા છે. ખૂબ આનંદપૂર્વક ધામધૂમથી ભગવાન દ્વારકાધીશના કાલે વિવાહ યોજાણા છે. સુખદેવજીને પરીક્ષિતે કીધું, મહારાજ મેં સાંભળ્યું છે ભગવાનના અનેક લગ્ન થયા, ભગવાનના અન્ય લગ્નની કથાઓ. મેં તો સાંભળ્યું છે મહારાજ ભગવાનના 16,108 લગ્ન થયા. હા પરીક્ષિત મહારાજ, એ બધી કથા, લગ્નની કથા વિસ્તારથી કહો. સુખદેવજી કહે, પરીક્ષિત ભગવાનના લગ્નની વિસ્તારથી કથા કહેવાનો સમય નથી. આજે અંતિમ દિવસ છે, આજે તક્ષક આવશે, તારું મૃત્યુ થવાનું. પરીક્ષિત